ચાલો જાણીએ સંસ્કારનું મહત્વ. બાળક જો સદાચારી ને સંસ્કારી બનશે તો આખા કુટુંબનો તે ઉપકારી તથા ઉપયોગી બનશે. વળી બાળક જો ધર્મ જાણશે તો ધર્મ કરશે તો બાળકનું પુણ્ય વધશે. બાળકનું પુણ્ય વધશે તો આ જન્મમાં સુખી થશે અને પરલોકમાં સદ્ધતિ તથા સુખ મળશે. શિક્ષિત બાળક મા બાપને સાચવે અથવા ન પણ સાચવે, જ્યારે સંસ્કારી બાળક પોતાના મા બાપને અવશ્ય સાચવે, આગળ વધીને પરિવારને પણ સાચવે, બીજાને પણ સાચવે અને સંઘને પણ સાચવે. બધા જ ધર્મોને માન્ય સંસ્કાર જેમ કે કરુણા, સાદગી, નમ્રતા, ઉદારતા, શૌર્ય, પવિત્રતા વગેરે છે. તેના દ્વારા પોતાને તથા બીજા બધાને સુખનો અને આનંદનો અનુભવ થાય છે. એક વાત બરોબર સમજી લો, જીવનમાં સંસ્કારો વસ્ત્રના સ્થાને છે, અર્થાત અવશ્ય જોઈએ. બીજી રીતે કહેવાય કે સંસ્કાર પાયા રૂપે છે, જ્યારે ધર્મની અન્ય પ્રવૃત્તિઓ ઇમારત રૂપે છે. लर्न एंड टर्न का संपूर्ण सिलेबस या कोर्स चाहिए तो हमारी वेबसाइट पर विजिट करें और सिलेबस नाम के सेक्शन पर जाएं। लर्न एंड टर्न का संपूर्ण सिलेबस या कोर्स चाहिए तो हमारी वेबसाइट पर विजिट करें और सिलेबस नाम के सेक्शन पर जाएं।